આવો શા માટે એનબીએફસી સ્ટોક્સમાં આટલું સારું એક્શન જોવા મળી રહ્યું છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ જો એનબીએફસી સ્ટોક આજે બધા જ કોઈ બી સ્ટોક તમે જોઈ લો, ઓવરઓલ લાર્જ કેપ એનબીએફસી કે મિડ કેપ એનબીએફસી બધા જ સ્ટોક જો આજે તેજી તરફી એક્શન જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ જોઈશું લાર્જ કેપમાં બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ઓલમોસ્ટ કોઈ બી એનબીએફસી કંપની જોઈશું આજે ફાઇનલી તેજી જોવા મળી હતી. તો પહેલાં એનબીએફસી શેરોમાં તેજી કેમ આવી પહેલાં કારણો સમજી લઈએ. તો ઓલમોસ્ટ જો એનબીએફસી સ્ટોક જે જોઈશું સારી ખરીદારી જોવા મળી. ઓલમોસ્ટ જોઈશું જે પણ જોઈશું આરબીઆઈ વચ્ચે જે મેનેજમેન્ટ જે ખાસ કરીને જે ચર્ચા જોવા મળી હતી અને જે અમુક જે રાતના સમાચાર જે પગલે ખાલી એનબીએફસી સ્ટોકના મુદ્દે જે લેવામાં આવ્યા હતા, લીધે સેક્ટર સ્પેસિફિક જે આપણે ગ્રોથ પોટેન્શિયલ જોવા મળી હતી એના લીધે શું છે એનબીએફસીને લઈને ખાસ કરી જો તો ગ્રોથ અહીંયાથી શું વધારે પોટેન્શિયલ બેન્કિંગ કરતાં એનબીએફસીમાં વધારે જોવા મળ્યો હતો. અને સેક્ટર ઈએમ ગ્રોથ બી ખાસ કરીને જો કંપનીનો ખાસ અહીંયા ગયો તો ઓલમોસ્ટ જોઈશું ડબલ ડિજિટ આજુબાજુ ગ્રોથ છે. એનબીએફસી કંપની જો ખાલી કમ્પેર કરે તો ઓલમોસ્ટ આંકડો અહીંયા જાય છે 18થી 19% ખાસ કરીને જોઈશું વધારે જોવા મળે છે. અને જો કંપનીના લોન ગ્રોથની વાત કરીએ તો અહીંયા બી આંકડો જો ઓલમોસ્ટ ડબલ ડિજિટ આજુબાજુ છે. ઓલમોસ્ટ આંકડો અહીંયા જે સામે આવી રહ્યો છે 14થી 17% આજુબાજુ. એમએસએમઈ અને જે રિટેલ લોન ખાસ કરીને જેની ડિમાન્ડ વધી રહી છે, કારણ કે જો જે પણ ઇન્ડિયાનું માર્કેટ છે ફિલહાલ જોઈશું જે લોન સેગમેન્ટમાં જોઈશું તો સૌથી વધારે જોઈશું રિટેલ સેગમેન્ટ અને એમએસએમઈ. ત્યાં જો સૌથી વધારે જે લોનની ડિમાન્ડ છે એના લીધે સીધે બેનિફિટ જેમ જે એમએસએમઈમાં જોવા મળ્યો હતો. એમએસએમઈ લેન્ડિંગ અને જો ગોલ્ડ લોનમાં બી જોઈશું ગોલ્ડ એનબીએફસી કંપનીઓ બી સારો ગ્રોથ જોવા મળ્યો હતો. દરેક કંપનીને જોઈશું પરફોર્મન્સ વાઇઝ બી સારું જોવા મળ્યું હતું. પણ જો પ્રાઇવેટ બેંક કરે તો જો એનબીએફસી કંપનીનો જે લોન ડિસ્ટ્રીબ્યુશન આપણે નંબર જોઈએ તો ઓલમોસ્ટ જોઈશું ડબલ ડિજિટ 15થી 17% ગ્રોથ યર ઓન યર વધારે જોવા મળે છે. એટલે પ્રાઇવેટ બેન્કિંગ કરતાં જે લોન બેન્કિંગ ડિસ્ટ્રીબ્યુશન છે જે એનબીએફસીસનો અહીંયા જોજો થોડું વધારે સાઇડ જોવા મળી છે. અને એમાં જે મોટા જે દિગ્ગજ નામ છે ખાસ કરીને જોઈશું જેમાં બજાજ ફિનસર્વ છે, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ છે, ખાસ કરીને જોઈશું જે ઈએમમાં સૌથી વધારે જે કામકાજ કરે છે. અને વ્હીકલ ફાઇનાન્સમાં બી જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સ અને જે રિટેલ લોનમાં બી મોટું કામકાજ કર્યા છે. અને જેમાં જોઈશું આગળ જે કેપિટલ લોનમાં વાત કરી જોઈશું જેમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં ખાસ કરીને આપણને જોઈશું સારો સૌથી વધારે ઈએમ ત્યાં. અને જો ગોલ્ડ એનબીએફસીમાં વાત કરીએ તો ત્યાં જોઈશું સૌથી મોટું નામ મુથુટ ફાઇનાન્સ અને મનપ્પુરમ ફાઇનાન્સ. ત્યાં જોઈશું સૌથી વધારે હેવી ડિમાન્ડ જે ગોલ્ડ એનબીએફસીની ત્યાં જોવા મળી હતી. ઓલમોસ્ટ હવે આજે તો જોઈશું બધા સ્ટોકમાં તેજી છે, પણ ઓલમોસ્ટ જો પાસ્ટ પરફોર્મન્સ વાઇઝ બી જોઈએ તો જે પણ જોઈશું ડેટા બી એક વખત સ્ક્રીન પર આપી દો તો પાસ્ટ પરફોર્મન્સ વાઇઝ ઓલમોસ્ટ 3 મહિના બી કમ્પેર કરીએ તો જે પણ જોઈશું એનબીએફસી સ્ટોક લાર્જ કેપ ખાસ કરીને સ્ટોક જોઈએ તો જોઈશું બજાજ ફાઇનાન્સ ઓલમોસ્ટ ડબલ ડિજિટ રિટર્ન છે, શ્રીરામ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ થોડો ગોલ્ડ અપ એન્ડ ડાઉનના લીધે ખાસ એ ઇમ્પેક્ટ જોવા મળી હતી. પણ બજાજ ફિનસર્વ છે, ચોલા ઇન્વેસ્ટમેન્ટ છે, અહીંયા બી ઓલમોસ્ટ જો ડબલ ડિજિટ આજુબાજુ ખાસ કરીને ત્યાંથી રિટર્ન જોવા મળ્યા હતા. ઓલમોસ્ટ જો નેક્સ્ટ બીજા બી સ્ટોક જોઈએ જેમ એલએનટી ફાઇનાન્સની વાત કરી હતી આજનો હીરો તરીકે જોવા મળ્યો ત્યાં બી ઓલમોસ્ટ રિટર્ન જોઈએ તો ત્યાં બી ડબલ ડિજિટ ખાસ કરીને આપણે જોઈશું 22% આજુબાજુ. મહિન્દ્રા ફાઇનાન્સ 5%, પુનાવાલા ફિનકોપ 9%, મનપ્પુરમ ફાઇનાન્સ મુથુટની કમ્પેર કરીએ તો મનપ્પુરમ ફાઇનાન્સ સ્ટીલ બેટર અને જીઓ ફાઇનાન્સ જે લાર્જ કંપની છે ત્યાં બી ઓલમોસ્ટ 8% આજુબાજુ. એટલે 3 મંથ વાઇઝ બી ડેટા કમ્પેર કરીએ ઓલમોસ્ટ ત્યાં જો તો આઉટલુક એનબીએફસી શેરોમાં આપણને પોઝિટિવ અને રિટર્ન વાઇઝ બી જોઈએ પણ તેજી છે કે એનબીએફસી કંપની આપણને જો વધારે બેટર પરફોર્મન્સ ખાસ કરીને આ જોવા મળ્યું હતું. બિકોઝ આ બધા કારણો હતા જે ઈએમ વધી રહ્યો છે ખાસ કરીને એનબીએફસી કંપનીએ જોઈશું વધારે ડોમિનન્સ જોવા મળ્યું હતું. ક્લિયરલી તો આ એક એક્શન છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર જય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો એનબીએફસી સ્ટોક